અંકલેશ્વરની દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો ગોઠવતા વિવાદ વકર્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું। પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈ કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા। કામદારોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા। સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી અપાઈ ન હતી। કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી। આજ રોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કર્યો। બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ ઉપર ઉતર્યા છે, તેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી। कामदारों बाहेधरी पत्र लखी आपे पछी ज तेमने अंदर प्रवेश करवा देवाशे। मैं देवदत्त दीक्षित यहाँ वखाड़ में एम्प्लॉय हूँ। हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे, तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है। उसके लिए बाउंसर भी लाके रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है। ये एकदम गलत आरोप है। 20 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું। અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયને ચીપલ લેવાનું ના પાડી દીધી। અત્યારે બધા એમ્પ્લોય બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી। આ રીતે અમારી જોડે અચાનક કૃત્ય કંપની કરી रही है। गलत आरोप लगा અને ગલત આરોપ લगे कोई कारण, उसका कोई कारण भी नहीं है। कारण वगैरह हमारी जोड़े इतना सलूक करी कंपनी कर रही है।